તો ભાઈ આ છે આપણી સરસ મજાની સોસાયટીની શેરી અને આ છે આપણું ઘર, બરાબર એવું છે. અને આ એક શેરી છે, આવી તો ઘણી બધી શેરી છે. આ ખાલી છે, પ્લોટ પડ્યા છે. હા, કોકને રહેવા આવવું હોય તો આવી જાઓ ભાઈ, અહીંયા તો ખાલી પ્લોટ બધા પડ્યા છે, બરાબર. અને અત્યારે બપોરે હું તમને છે ને શું કહેતી હતી ખબર? હા, અહીંયા છે ને ડોક્ટરે એને મસ્ત બધું વાવ્યું છે, એટલે હું તમને લઈ જાઉં છું અહીંયા. એવું છે, બહુ ફાઇન વાવ્યું છે. બરાબર છે. પણ પહેલાં કહી દઉં કે આજે ભાઈ વાર છે મંગળવાર, તારીખ 18 ને બપોરના લગભગ વાગ્યા છે કેટલા? આવી પડે ઘડિયાળ તો બંધ લાગે છે. લ્યો 2 વાગ્યા છે. કાંઈ નહીં, સેલ બેલ પતી ગયા, 2 વાગ્યા છે. આસો પાન વાવ્યા જોઈએ. જો આ જે અહીંયા આસો પાન એવું છે. આ તુલસી છે જો. ના, તુલસી નથી ભાઈ. નહીં? ના 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 ના. એટલે તમને બધાને બતાવવાનું છે કે હું વાવ્યું છે ને અમારી જગ્યા જ્યાં પડી છે ત્યાં હું વાવી. આ ફૂલ છે જો વાઈટ, 12 આ 12 માસી છે લગભગ. આ બધી વસ્તુ અહીંયા સરસ મજાની વાવી છે. આ આસો પાલવ છે. આ ભાઈ રીંગણ વાવ્યા છે અહીંયા સરસ મજાના. અને કંઈક વાવ્યું છે બધા, જો ફૂલ કેવા મસ્ત. આ મારા આ શું છે? ફૂલ છે. આ ફૂલ લગભગ ફૂલ છે. હા, ફૂલનું છે. લીમડો છે જો મીઠો. આ લીમડો. આંબો છે. આંબો છે ને, હા, કેટલો મોટો થઈ ગયો જો. વાહ ભાઈ વાહ, આવું સરસ લાગે. આંબો. આ આંબો છે. હા, બી આંબો છે. આ આંબો છે, મોટો થઈ ગયો છો. આ આંબો છે. આ 12 માસી પિંક ફૂલ આવે ને એ છે. આ બધા ફૂલડા. આ બધા આંબા જ છે અને આ બધું આ આંબો છે ને આ આંબો છે. આ નાનો આંબો જો હજી વાવ્યું. આ એ વાવે છે. એટલે સરસ, જો અહીંયા વાવ્યું છે શાક. સરસ મજાની વાવેતર કર્યું છે. બધું જો આંબા જ છે યોગેશ. અહીંયા તો બીજા ઘણા બધા આંબા છે. જા. અને અહીંયા કંઈક બીજું એક વાવ્યું છે જો. હા, કહેવાનો મતલબ એ છે કે ભાઈ જરાક પણ જગ્યા હોય ને વાહ જો અહીંયા છે. તો સરસ મજાનું વાવી લેવું. આમ જો, વાહ ભાઈ વાહ. એટલે અમે અત્યારે સર્વે કરવા નીકળ્યા છીએ કે ભાઈ હું વસ્તુ બધા વાવી છે ને તો આપણે જોઈએ ત્યાં ત્યાં જગ્યા છે તો આપણે લગભગ હજી 1-2 વાહ વર્ષ ભાઈ, અમારી પાસે ક્યાં જગ્યા છે ને એ તમને હવે બતાવી દઉં. હું એટલે તમને અહીંયા લઈને આવી, તમને આઈડિયા આવે. આ આપણું ઘર છે એટલે સૌથી પહેલા તો છે ને હું આ કરી નાખ્યો ગુરુ. આ જગ્યા આખી ક્લીન કરાવીશ. જ્યાં સુધી ન બને ત્યાં સુધી એટલીસ્ટ તો કામ લાગે. આટલું ક્લીન કરાવીને કરાવશું. હો એમ. એટલે અહીંયા અને આ જગ્યા છે, આ જગ્યા છે, આ જગ્યા. અહીંયા આપણે હું વાવીને ખાસ જરા કમેન્ટ કરજો હું વાવીએ એમ. તો ભાઈ આ હતી અમારી આજની બપોરની વોક ને ભેગું એક નિરીક્ષણ કે હું વાવવું છે. સર્વે કરી આવ્યા. તમે ખાસ કમેન્ટ કરજો હું વાવવું જોઈએ. હા, અને આવા દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. દિવસમાં 3 બ્લોગ બનાવી છીએ અને બધા બ્લોગને ભેગો કરીને એક મોટો બ્લોગ અહીં આવે છે. એ આવે છે સવારે 9 વાગે, આવતીકાલે સવારે 9 વાગે. એટલે એ ન ભૂલાય, બરાબર. હાલો તો ફરી મળી ત્યાં સુધી હવડારે ને રામે રામ.